આજે મહાશિવરાત્રિના મેળાનો અંતિમ દિવસ છે। ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે। મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો પૂર્ણ થશે। ભવનાથ મંદિરે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરમાં 51 કિલો ફૂલથી શ્રૃંગાર કરવામાં આવશે। 125 કિલો ફળફળાદીથી પણ શ્રૃંગાર કરાશે। 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભવનાથની તળેટીમાં દર્શન કર્યા છે। તો મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો આજે સંપન્ન થશે। થોડી સ્વચ્છતાનો પણ અભાવ દેખાય છે। માત્ર પ્લાસ્ટિક બંધ કરીને પાણીની બોટલ વેચવા ન દેવી તો પ્લાસ્ટિક તો ભાઈ આખા સરકારને કઈ બનાવવાનું જ બંધ કરી દો ને। પાણીની બોટલ તમારી મીટિંગોમાં તો પાણીની બોટલ હોય છે પ્લાસ્ટિકની જ। તો અહીંયા ખાલી શ્રદ્ધાળુઓ લાખો લોકો આવે છે એના માટે નહીં કરીને કેટલા દિવસ સુધી રોકી રાખશો તમે? જેને જે નગર નિગમની જવાબદારી છે, સ્વચ્છતા વિભાગની જવાબદારી છે, એ લોકો એનું જે છે ને ટાઈમસર ઉઠાવી અને જતી રહી। માત્ર 5 દિવસના મેળામાંથી અહીંયા આવવાવાળા ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એને વ્યવસ્થાના અભાવના લીધે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મહાનગરપાલિકા ફરજ પરના તમામ જે કોઈ વિભાગો છે મેળાને ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે જે પોતાના મનથી મહેનત કરે છે અને પ્રશાસનના નિયમો મુજબ એ લોકોને ટકોર કરવામાં આવે છે કે આ મેળાને સુવ્યવસ્થિત કરવા માટે વધારે મહેનત કરો। અહીંયાનું મહત્વ બહુ જ સારું મહત્વ છે ભોળાનાથનું। અમે મહાકુંભમાં નથી પહોંચી શક્યા પણ અહીંયા અમે દર્શન કરવા આવ્યા છે। અહીંયા સાક્ષાત ભોળાનાથ બિરાજે છે એટલે અહીંયાનું મહત્વ બહુ જ છે અને અહીંયા આયોજન પણ બહુ સારું છે। મહાશિવરાત્રીનો જે તહેવાર જે છે ભજન ભક્તિ અને ભોજનનો નોમની ધજાથી શરૂ થયો છે। આજે જ્યારે પૂર્ણતાના આરે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। સવારના 12 વાગ્યાથી 4 પ્રહરની પૂજાની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ પ્રકારના ફળ ફૂલ દ્વારા મંદિરની પૂજા અભિષેક રુદ્રાભિષેક ચાલુ થઈ ગયો છે અને મૃગીકુંડની પણ સફાઈ થઈ ગઈ છે। રાત્રે 12 વાગે નાગા સાધુઓના સ્વરૂપમાં જ્યારે અહીંયા શાહી સ્નાન થશે ત્યારે નિહાળવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો।